જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ સીતારામ, જય શ્રી કૃષ્ણ સીતારામ। નમો નારાયણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે જય શ્રી કૃષ્ણ બેની, જય શ્રી કૃષ્ણ દાદા। લાજ મર્યાદામાં જિંદગી કાઢી કુટુંબમાં, પણ કુટુંબમાં ક્યાંય માન ન મળ્યું બેટા। ભાગની વાત છે મહારાજ, હે અને માનના કાંઈ મોભ નથી થતા, હે સંસાર લઈને બેઠા છે તો કામકાજ તો કરવા પડે। બાપા કેટલો સેટો કૂવો છે, વઢિયારી હાહુ પાણી ભરવા મોકલે, જાવું પડે, શું કરવું? સાચી વાત છે બેટા, પાણી ભરવા જાય છે પણ કૂવાનો આરો નથી આવતો। આરો તો જિંદગીમાં કઈ નહીં આવે આ ભવમાં, કેમ કે નાનપણમાં મા બાપ મરી ગયા, મામાના ઘરે મોટી થઈ અને મને આ ગામમાં પરણાવીને મોકલી। અહીંયા આવતા વેત હાહુના જુલમ, હમોવડિયાના જુલમ, કેમ કે છે ને નોધારા હોય ને એ હંમેશા નોધારા રે ભા। સાચી વાત છે બેટા। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય। સારા લુગડા પહેરો છો લીલા પીળા, પણ જિંદગીમાં તો કારો રંગ ભરી ગયો છે દુઃખનો। સાચી વાત છે। હવે જીવન તો કાઢવું ને, સુખ હોય કે દુઃખ હોય, હે અને ભાગ વિના ભગવાન નો મળે, કરમ વિના કાંઈ ન મળે। કરમમાં છે ઈ ભોગવી છે। તમે જ્યોતિષ છો? હા બેટા, હું જ્યોતિષ છું। જો તમારી જન્મ કુંડળી હોય તો મને દો, તો તમારા જોશ જોઈ દઉં। ઈ વાત તો હાસી, જોશ તો જોવરાવું છે, પણ હજી કુયા કાંઠે પાણી ભરીને ઘરે બેડું ઠલવવું છે, નકર હાહુનું પૂરું નહીં પડે। તો તમે આ ગામમાં કેટલી ઘડી છો? હું તો હજી આખા ગામમાં ફરવાનો છું। તો છે ને મને મળ્યા વગર વહી ન જતા, હું હમણાં બેડું ઠલવીને અને જન્મ કુંડળી ગોતીને લઈને અને સીધી આવું છું। ભલે ભલે, અને મોડું થઈ જાય તો ગામના ચોરે જે ઓટો છે ને ત્યાં બેઠો હોય। ભલે ભલે, હો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, હરે હરે, શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ। જય કાલી કલકત્તા વાલી, તેરા વચન ના જાય ખાલી। હારું છે ને જ્યોતિષ બાપા? હા બેટા, જિંદગીમાં સુખ દુઃખ આવે એનું ઉપાધિ નહીં કરવાની। ગાડી ઘણી મોટી લીધી છે પણ હપ્તાની ઉપાધિ છે। દર પહેલી તારીખ આવે અને હપ્તાના ઉજાગરા ચાલુ થઈ જાય છે બેટા। હે, આ તો હાવ સાચું બોલ્યા હો, હાવ સાચી વાત છે બાપા। અને બેટા, રંગ જિંદગીમાં ઘણાય હોય છે। તને ઘણાય કલર ગમે છે, લાલ, લીલો, પીળો, ધોરો, બધા કલરના ટી શર્ટ બજારમાં મળે છે, પણ કાળા કલરના તારા ઘરની અંદર 15 ટી શર્ટ છે, કેમ કે તને કાળો કલર જ ગમે છે। હે, આને ખબર પડી ગઈ કે મારા ઘરે કબાટમાં 15 ટી શર્ટ કાળા પડ્યા છે? આને કેવી રીતે ખબર પડી? વાત સાચી છે, પણ તમને કઈ રીતે ખબર પડી? બેટા, એ જ્યોતિષનો પ્રતાપ છે। ગાડી પ્રમાણે, લુગડા પ્રમાણે દાગીના પહેરવા છે બેટા। 10-10 તોલાના ચેન પહેરવા છે, ભેગું નથી થાતું, એટલે ઇમિટેશનનો ચેન લઈને તું પહેરીને ફરે છે બેટા। હે, આ જ્યોતિષ મહારાજને તો ખબર પડી ગઈ કે ઇમિટેશન નું પહેરું છું। અમને આટલી બધી ખબર પડે છે, લાઈને હું જોડાવી જ લઉં ભેગો ભેગો। જ્યોતિષ મહારાજ, મારે લગ્ન કરવા છે પણ છોકરી મળતી નથી, એનું મારે શું કરવું? બીજું બિઝનેસ કરવો છે પણ પૈસા નથી। બીજું બૂટ હારા પહેરવા છે, મને બહુ શોખ થાય છે બૂટ પહેરવાનો, પણ માપ મળતું નથી। જો બેટા, જોવું બહુ અઘરું છે। આ બધું તારે જોવું હોય ને હા, તો તારી જન્મ કુંડળી જોઈ। જન્મ કુંડળી કઢાવી છે? હા, ભેગી જ રાખું છું પાકીટમાં। આલ્યો, વાહ, નામ રવિ ચારોલિયા। હા, વાહ, પિતાજીનું નામ રમેશભાઈ ચારોલિયા। વાહ વાહ, સરસ। તારી જન્મ કુંડળીમાં બેટા લોઢાના પાયે પનોતી બેઠી છે, અને મહેનત બહુ કરે છે પણ ભેગું નથી થતું। 1 રૂપિયો ભેગો નથી થતો। અને બેટા, તારે લગ્ન કરવા છે પણ કોઈ છોકરી આ નથી પાડતી। ના જ પાડી દે છે, મોઢું ન જોતી મારું। અને બિઝનેસ કરવો છે પણ મનીનું ભેગું નથી થતું। ઈ તો હાવ સાચી વાત। અને બૂટ સારા લેવા છે પણ બેટા તારે પગમાં પનોતી છે। હા, સાચી વાત છે, માપ મોટો થઈ ગયું છે બૂટ નું। હા, એટલે બધું સારું થઈ જશે બેટા। હું તને જે ઉપાય કહું ને એ કરવાનું રહેશે। હા, બોલો બોલો।
જ્યોતિષ મહારાજ, આ બધું કરવા હું તૈયાર છું. મારે તમને દક્ષિણા કેટલી દેવાની? અરે બેટા, દક્ષિણા તો છે ને તમે જે દેવો એ હું લેવા તૈયાર છું. રૂપિયા દો તો હાલશે? અરે રૂપિયો તમારો તો મારા માટે લાખ રૂપિયા જેવો છે. ના, હાવ રૂપિયા તો ન દેવાય ને. આલ્યો જ્યોતિષ મહારાજ. વાહ, રાજી ને? અરે રાજી 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 રાજી. મારું કામ થઈ જાય ને? અરે થઈ જાય બેટા, થઈ જાય. પણ મેં તને ટેક રાખવાનું કીધું, એમાં કઈ ભૂલતો નહીં. નો બોલું, લગન થઈ જાય ને? અરે બધુંય થઈ જાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે. પગના થઈ જાય ને? પગનાના નહીં થાય, બૂટ મોટા જડી જશે. વાહ 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 વાહ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. ખાઈ કા બાપા, જિંદગી તો થઈ કા. લે, આ તો જ્યોતિષ છે. એ જ્યોતિષ બાપા, એ જ્યોતિષ બાપા, અહીં આલો તો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. કેમ છો? બસ મજામાં. તમને કેમ છે? બસ આનંદ છે. જો માતાજીની દયા, ભગવાનની કૃપા. પાણી પાણી પી. હાલ્યો, પાણી પીવો, પાણી. હવે ચા પીશો કે ઠંડુ? નહીં બેટા, પાણી પીધું એમાં બધું આવી ગયું. ચા પીને ક્યાં જાવું છે? તો તમે છે ને આજે જમીને જાજો. જમવાનું અહીંયા જ બનાવી નાખું. બેટા, ઉપવાસ ચાલે છે મારે, અને જિંદગીમાં દુખી બહુ થાય છે બેટા. ગમે એટલી મહેનત કરો તો ધણી કોઈ જસ દેવા તૈયાર નથી. સાચી વાત છે. હાવ જેની ઉપર વીતતી હોય ને એને ખબર હોય. વીતી હોય જાણે પરવીતી ન જાણે કો. તો હું તમને એમ કહું છું કે તમે જોતા હશો ને? હા, હું જ્યોતિષ છું. બધાની જન્મ કુંડળી જોઉં છું. તમારી જન્મ કુંડળી હોય તો આપો તો તમારું જોઈ દઉં. જોવું જ છે દાદા, જોવું જ છે, એટલે જ પૂછ્યું તમને. એટલે જન્મ કુંડળી આપું જ જોશો? હાથ કે? નહીં નહીં, હાથ નહીં જોવાના, કપાળ નહીં જોવાનું. જન્મ કુંડળીની અંદર જે હોય એ જોઈને કહેવાનું, સાચું કરવાનું. લઈ આવું, હો લઈ આવું. હોડકાર બહુ આવે છે બેટા. કાજલ દાવડા નામ છે બેટા તારું? હા દાદા, હા. જયશ્રીબેન દાવડા માતાનું નામ છે? હા દાદા. અને ચેતનભાઈ દાવડા પિતાનું નામ છે? હા દાદા. પિતા જામનગર જોબ કરે છે? હા દાદા, સાચી વાત છે. હવે જન્મ કુંડળી જોતા તો એવું લાગે છે દુઃખ ઘણું છે, પણ એનું નિવારણ થઈ જશે. હા દાદા, દુઃખની તો તમને ખબર જ હશે. મારા ઘરવાળા છે ને, એને કામ ધંધાનું થોડુંક હમણાં ગમે એમ કરે છે ને તો ભેગું નથી થતું. જ્યાં રોકાણ કરે છે ને 4 ગણી નુકસાની આવે છે. કે બિચારો સારું કરવા જાય છે ને ઊંધું થઈ જાય છે. સાચી વાત છે. ઘરવાળો સવારે 11:30 વાગે ઉઠે છે એટલે બરકત વહી જાય છે. હા દાદા, સાચી વાત છે. અને પાર્ટનરશિપ સારા હારે રાખી છે, પણ ઈ દર રવિવારે દારૂની મહેફિલ કરે છે. વાત તમારી સાચી છે દાદા, ઈ ભાઈ માનતા નથી. અને સાથે સાથે ક્યારેક ક્યારેક તમારો ઘરવાળો 2 પેક ઠોકીને આવતો રહે છે. ઈ વાત તમારી સાચી છે દાદા, પણ પાર્ટનરનું માન રાખવું પડે ને, હારે કામ કરતા હોય. સાચી વાત છે, પણ પાર્ટીમાં ક્યારેક ક્યારેક તુંએ 2 પેક મારી લેસ. દાદા, એમાં જે પાર્ટનર છે એના વાઈફ પીવે છે તો મારે એનું માન રાખવું પડે ને. નો ચાલે, નો ચાલે. તમારી બરકત વહી ગઈ છે, તમે 2 પાંદડે નથી થતા. એનું નામ જ આ દારૂ છે. દારૂ બોલાય નહીં, દારૂ બોલવામાં પાપ છે બેટા. સાચી વાત છે દાદા. હવે કઈક રસ્તો કાઢો ને. મારો 3.5 વર્ષનો છોકરો છે, ઈ પણ બહુ બીમાર રહે છે. ગમે એટલી દવા કરી છે ને તો કઈક ને કઈક એક માટે તે બીજું માટે તે ત્રીજું કઈક થઈ જ જાય છે. સાચી વાત છે, સાચી વાત છે. કાલ આખી રાત છોકરાને કાનમાં સીટી વાગી. હા દાદા, હાવ સાચી વાત કરી તમે. સાચું કહું તો તમે ભગવાન ઠેકાણે જ છો. કેમ કે એના બાપાએ 2-3 દી પહેલા છે ને છોકરો બહુ તોફાન કરતો તો ને 500 ની 3 નોટ ખોઈ આવ્યો. આને લઈને ખાર ચડ્યો તો નાનકડા છોકરાને ફેરવીને ફડાકો મારી દીધો. બિચારા 2 દિવસે છોકરાનું કાન દુખે છે ને એમ કહે છે કે અંદર કઈક થાય છે. 3.5 વર્ષનું બાળક, એને શું ખબર પડે કાનમાં શું થાય એમ. અધોગતિ છે દાદા, અધોગતિ છે. ગમે એમ કરીને તે ભેગું નથી થાતું. એક હાથી લઉં તો તે તૂટી જાય છે. હું પગે લાગુ દાદા, કઈક રસ્તો કરી દો. સાની રહી
જા બેટા, થાની રહી જા. કર્મનું ફળ બધાને ભોગવવું પડે, પછી રાજા હોય કે રંક હોય. બેટા, જેવું કર્મ કરો એવું ભોગવવું પડે, પણ એનોય રસ્તો છે. લે આ જન્મ કુંડળી, અને હું જે રેકી ટેકી રાખવાનું કહું ઈ તારે કરવી પડશે. મને બધુંય મંજૂર છે દાદા, બધુંય મંજૂર છે. અત્યાર લગી જો મારા મમ્મી પપ્પાને થોડીક દયા આવતી હતી તો થોડી ઘણી મદદ કરતા હતા. હવે એ લોકો મારી હારે બોલતા નથી. સાચી વાત છે. હવે હું બોલું નહીં, તું સાંભળ. હા હા. હા દાદા હા, તમે જે કહો ને એ બધુંય કરવા હું તૈયાર છું. પણ એકવારનું મને સારું થઈ જાય એટલે બસ માતાજીની દયાથી. દાદા, મારે તમને કઈ દક્ષિણા આપવાની? બેટા, સારું થઈ જાય ને પછી દક્ષિણા દેજે. એકવારનું તારે ભલું થઈ જવું જોઈએ. અલે દાદા, બધાય મંગળવાર રહીશ, એકે મંગળવાર નહીં ભૂલું. ગાયને રોટલી દેવાનુંય નહીં ભૂલું. અને ટાણાખડ કૂતરાને પણ ઘીવાળી રોટલી નાખીશ દાદા. બસ સારું થઈ જાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. બિચારા કેવા ભલા માણસ છે, દક્ષિણે નો લીધી ને વયા ગયા. કૃષ્ણ શ્રી કૃષ્ણ વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગતગુરુ. એ રામ રામ ડોસા. હારું ને બાપજી? બસ સારું છે, કૃપા છે દુનિયાની. અને આમ જો જિંદગીમાં દુખી બહુ થાય છે. બહુ દુખી થયો બાપજી, બહુ દુખી થયો. બેરી સાડ 4 વાર કર્યા પણ તારું ભેગું ન થયું. સાચી વાત છે બાપજી, 4 લગ્ન કર્યા પણ એકેય ભેગી રહી નહીં. હા, પેલી બાયડી કરી મનુડી, પણ મનીઓ લઈને ભાગી ગયો. એમાં તારું કે ગામનું કોઈ હાયલું નહીં. મનીઓ હજી ફરાર છે ગામમાં. 3 વર્ષથી હજી ફરાર છે. અને બીજી બાયડી કરી જીતુડી, એને જીતીઓ લઈને ભાગી ગયો. હજી ક્યાંય જડતો નથી. ઈ તો પ્લેનમાં બેન વયો ગયો. સાચી વાત છે બેટા, દુઃખનો પાર નથી. ત્રીજી બાયડી કરી રાજુડી, એને રાજ્યો લઈને ભાગી ગયો. સાચી વાત છે, રાજ્યો લઈને ભાગી ગયો, બસમાં લઈને બેન વયો ગયો. હજી ભેગો નથી થતો મને. બેટા, તું ગોતવાની બહુ મહેનત કરે છે પણ તને બીક લાગે છે. નહીં નહીં પકડી લેશે તો મને મારશે. બીક નથી લાગતી બાપજી, હવે પગ રહી ગયા. ડાયાબિટીસ ને શરીર તો જોવે જોવો. પતી ગયું બેટા, બધી સાચી વાત છે. ડાયાબિટીસ છે તો તને મીઠું ખાવાનું બહુ મન થાય છે. કાલ રાતે તે 15 ગુલાબજાંબુ ખાધા. ઈ ઓલા રાજ્યના છોકરાના લગ્ન હતા ને તે હું 15 જાંબુ ખાઈ ગયો. સાચી વાત છે, શરીરનું થોડુંક ધ્યાન રાખવું પડે. બધું સારું થઈ જાય બેટા, પણ જો તારી પાસે જન્મ કુંડળી હોય ને તો દે, તો હું જોઈને તને કહું. હવે જન્મ કુંડળી ક્યાં કાઢવા જાવી? હમણાં પૂર આવ્યું તું ને તે બધુંય તણાઈ ગયું. આમ જો ઘરે હવે વૈધું છે આવું તૂટેલ ફાટેલ. બધું સારું થઈ જશે બેટા, પણ હું કહું એ પ્રમાણે રેકી ટેકી રાખશો તો 2 વર્ષમાં તમારી બધી પનોતી વહી જશે. સાચી વાત છે બાપજી, કયો તમે તમ તારે. તો સાંભળ. સાચી વાત છે બાપજી, તમે કયો છો ને હું બધું કરવા તૈયાર છો, પણ કેટલા વર્ષમાં થઈ જાય છે ઈ તો કયો. 2 વર્ષનું કીધું અને એમાં 2-4 વર્ષ આગા પાછા થાય પણ સારું થઈ જાય. 2-5 વર્ષમાં થઈ જાય છે ને? હા, 2-5 વર્ષમાં કદાચ હું નો વયો જાવ ને તો કઈક ભેગું થઈ જાય તો થઈ જાય. હવે દક્ષિણાનું કઈક કરો. દક્ષિણા તો બેટા ઉભા હું ઘરમાં જ લેતો આવો. આલે બેટા દક્ષિણા. કલ્યાણ હો જય હો કાલી કલકત્તા વાળી, તેરા વચન ના જાય ખાલી. હવે અમારું કલ્યાણ થવું હોય તો થાય, પણ લગભગ તમારું કલ્યાણ તો થઈ ગયું છે. અમારે તો શું, એકલા આવ્યા ને એકલા જ આવવાનું. બાપા ગામ આખું રેખડી હોવું ગોતી ગોતી થાક્યું અને પૂછું ક્યામણા ગયા તો કે આમ હતા. યાદ આવ કે આમ હતા. આવ્યો આમાં છે મારી જન્મ કુંડળી. સાચી વાત છે, સાવ સાચી વાત છે. જીવન તો ગાડાના પૈડા જેવું છે. ઉગમણું વળતું વળતું આથમણું રડે, આથમણું રડતું રડતું દક્ષિણાનું રડે. હા, હવે ઈ તો ગાડું હવનું જેમ રડે એમ. હવે હાથ લઈ લ્યો, મને આશીર્વાદ જડી ગયા છે. હવે આમાં મારી કુંડળી છે ઈ જલ્દી જોઈ દ્યો. સાંભો કેદી ઉગવાનો છે બાપા. વીજળી ધનસુખભાઈ ભંડેરી. હા હા, હાસુ હાસુ.
હવે બેટા દુઃખમાં તો એવું છે ને, ઘણું દુઃખ પડે છે જીવનમાં, પણ ભેગા ભેગા તારે 2 દીકરા છે એની દુઃખ પડે છે. સાચી વાત છે, મારે 2 દીકરા છે. 2 દીકરા છે, મનસુખ ને રવો, હા હાસુ હાસુ હાસુ. અને 2 દીકરીઓ, કંચન ને કલા, હાસુ હાસુ બાપુ હાસુ. અને હાહુનું નામ છે રમધી. હાસી વાત છે, હાસી વાત છે. બેટા દુઃખ તો બધાય માથે પડે છે, પણ કાલે તે 2 મણ ઘઉં લીધા. હાવ હાસુ હાવ હાસુ. રવિડા હાવ હાસુ. આમ તો જો કેવા ઉષા જ્યોતિષ છે, કેવા જોશ જોઈ દીધા. નકર જન્મ કુંડળીમાં કઈ મારી હાહુના છોકરાના ક્યાંથી નામ હોય ઈ બધું તો ઠીક, જન્મ કુંડળી જોઈને એને ઈ કહી દીધું કે મેં કાલ કેટલા ઘઉં લીધા. વિચાર કરી, આને દક્ષિણાથી નવરાવી દેવા જોઈએ હો. તમે જન્મ કુંડળી જોઈને કહી દીધું બાપા? દેખાડો તો જન્મ કુંડળી. હવે તારો બાપા જન્મ કુંડળી નથી, આ કૂપન જોઈને એને કીધું. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.